પ્રકાશભાઈ, સંદીપભાઈ, ભરતભાઈ પંડ્યા, પ્રવીણાબેન તથા અન્ય આપણા અહીંયા ઉપસ્થિત જે બહેનો છે મહિલા કોલેજની અને આપણા વિદ્યાર્થીઓ સૌ આપણે આ પ્રોગ્રામને આજે સફળ બનાવીશું. અહીંયા સૌપ્રથમ હું મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે આ સમારંભને વિધિવત ખુલ્લો મૂકવા માટે દીપ પ્રાગટ્ય કરશે. તો આપણે સૌ જોડાઈને આ સમારંભને દીપ પ્રાગટ્યથી ખુલ્લો મૂકીશું. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા चक्षो सूर्यो अजायत श्रोत्रादवायुश्च प्राणश्च मुखाद अग्निरजायत. દીપ પ્રાગટ્યનો પ્રસંગ આપણે પૂરો કર્યો. અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જાય એવી એના પાછળ એક ભાવના રહેલી છે. અને આપણા વૈદિક સંસ્કૃતિમાં કોઈ પણ કાર્ય કરતી વખતે દીપક એ કાર્યનું એક આઈ વિટનેસ કહેવાય જેને, એવું કામ કરે છે. તો એમાં ઉપસ્થિત સૌ મહેમાનોનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ અને આગળની કાર્યવાહી શરૂ કરીએ છીએ. અંધકારથી પ્રકાશ તરફનું પર્વ એ દીપ પર્વ છે. આજે આપણે આમ પણ ઘણાંધ વ્યક્તિઓના જીવનમાં પ્રકાશ પાથરવાનું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છીએ. નેત્રદાન મહાદાનના સંકલ્પ સાથે આજે આપણે આ કાર્યક્રમને જ્યારે શુભારંભ કરીએ છીએ ત્યારે હું સંસ્થાના પ્રમુખ શ્રી ગોપાલસિંહ સાહેબને વિનંતી કરીશ કે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે. નમસ્કાર. આજના રાષ્ટ્રીય અંજણ મંડળ NAB ઈડર મારફતે આજનો જે નેત્રદાન મહાદાન એના ઉદ્ઘાટન સમારોહમાં એ જાગૃતિ અભિયાન માટે આપ સૌ દીકરીઓ જે પધારી છો એ બદલ આપ સૌનું સ્વાગત કરીએ છીએ. મુખ્ય અતિથિ વિશેષ શ્રી ભાવિનભાઈ પટેલ સાહેબ, શ્રીમતી કોમલબેન, શ્રીમતી ઝરમરબેન, શૈલેન્દ્રભાઈ, અમારા સંસ્થાના સ્થાપક પ્રમુખ ભાસ્કરભાઈ સાહેબ, એમને તો એમના થકી જે બીજ વાવ્યું છે આ સંસ્થાને, આ વટવૃક્ષ જે થયું છે એને ખાલી અમારે મેન્ટેનન્સ કરવાનું છે એવું હમણાં મેન્ટેન કરી રહ્યા છે. એમાં પ્રવીણાબેનના રાબરી હેઠળ બધા સંસ્થાના વ્યવસ્થાપકો, બધા પ્રમુખ, મંત્રી, સેક્રેટરી, ઉપપ્રમુખ, કારોબારી સભ્યશ્રીઓ બધા સાથે રહીને સારી રીતે કામ કરી રહ્યા છીએ. આજે વાત્રકથી જે ડૉક્ટર સાહેબ પધાર્યા છે અને એમની જે ટીમ આવી છે એમનું પણ અમે હાર્દિક સ્વાગત અમે સંસ્થા વતી કરી રહ્યા છીએ. આપ સૌ દીકરીઓ જે કોલેજના નેત્રદાન મહાદાન માટે જે ફિલ્ડમાં વાત કરી પૂર્વેશભાઈ પોતે પણ સેન્ટ્રલ સ્કૂલમાં છે ટીચર. એવી રીતે અમારા સેક્રેટરી સંદીપભાઈ રામી, તેઓ પણ ખૂબ એક્ટિવ છે આઈટીની અંદર. પ્રકાશભાઈ પરમાર સાહેબ, પદમસિંહજી, લલિતભાઈ, અમારા કારોબારી સભ્યો
અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને બેન જેમ આગળ કહેશે કે ફિલ્ડમાં જઈને ઘણીવાર આપણને વાંચ્યું હોય, બધું જ કર્યું હોય, પણ ઘણા બધા અનુભવો ફિલ્ડમાં જ થાય. જેમ કોલેજ સ્કૂલ હોય એમાં પરીક્ષાઓ આખા વર્ષ વાંચ્યા, પછી છેલ્લે માર્ચમાં જ્યારે એક્ઝામ હોય ત્યારે આખા વર્ષનું જે વાંચ્યું હોય એનું એક્ઝામ લેવામાં આવે. જિંદગીમાં આખું અલગ હોય. જિંદગીમાં પહેલાં ઠોકર ખાવાની, પછી એમાં અનુભવ કરવાનો કે હવે આવી રીતે ના થાય, પછી એ શીખવાનું, અને વારંવાર ના થાય એ પાછું યાદ રાખવાનું ભૂલ. એમ કરી કરીને ત્યાં આખું ઊંધું છે કેરેક્ટર આવે. ત્યાં આગળ ત્યાં ઠોકર ખાતા જાઓ, શીખતા જાઓ, ઠોકર ખાતા જાઓ, શીખતા જાઓ. ફિલ્ડમાં ઘણા બધા અનુભવો, અને વિદ્વાનો સંતો કહી ગયા છે કે મરો ત્યાં સુધી શીખો. કોઈ એમ કહે કે હું જ્ઞાની છું, ત્યાં એનાથી મોટો કોઈ અજ્ઞાની નથી. એટલે જ્ઞાનનો ભંડાર એવો છે કે આની અંદર તમે જેટલું શીખો એટલું ઓછું છે. પણ મેઇન હું જે શીખ્યો છું કે તમારી કોઈ પણ ફિલ્ડમાં જાઓ તમે, પણ તમારું જે બેઝ કહેવાય નીતિ ને નિયત, એ નહીં છોડવાનું. તમે નીતિ નિયત અગર નહીં છોડો, કોઈ પણ વસ્તુ બધાને સારું કરવાની ભાવના રાખશો કે મારા થઈ કોઈનું સારું થાય, યા વાણીથી સારું બોલો, યા ધનથી દાન કરવું હોય ધનથી દાન કરો, હાથથી દાન કરવું હોય તમારે કોઈને હાથ પકડીને કોઈને આમ અંધ હોય એને રસ્તો તમે ક્રોસ કરી આપો. દાનના ઘણા બધા સ્વરૂપ છે. તમારે જો બ્લડ વધારે ભેગું થઈ ગયું તો રક્તદાન કરો. પણ જે પણ કરો સારું કરો, બસ નેગેટિવ થોટ્સ અંદર આવવા જ ના જોઈએ. કારણ કે ભગવાને બધાને એક વસ્તુ ખૂબ સારી એવી આપી છે, એ છે બુદ્ધિ. કોઈ એવું નથી કહેતું કે મારી ઓછી છે. કોઈ પણ માણસ નથી કહેતો કે મારી ઓછી છે. કોઈની માત્રા વધારે હોય, કોઈની મીડિયમ હોય, કોઈની ઓછી હોય, પણ બુદ્ધિ હોય. પણ આપણે કેમ કીધું કે નીતિ નિયતથી નેત્રદાન, જેમ કીધું કે કોઈ કિંમત ક્યારે થાય નેત્રની? નેત્ર ના હોય ત્યારે કિંમત થાય. કાનની કિંમત ક્યારે? કાન ના હોય ત્યારે કાનની કિંમત થાય. નાક ના હોય નાકની કિંમત થાય. જે હોસ્પિટલમાં તમે જશો જે પણ વિષયના, તો ત્યાં લાઈન છે એટલા બધા બેઠા હોય ત્યારે લાગે કે હો આ તો આપણને મફત મળ્યું છે. એટલે ભગવાનનો સવારે ઉઠીને આભાર માનો. આપણે નિરોગી છીએ, રોગી નથી. બાકી તો કષ્ટ તમને નીચે લેણદેણ માટે જ નીચે મોકલવામાં આવ્યા છે. બાકી તમને બધા મોક્ષ આપી દીધો બધાને. આપણને ઉપર અહીંયા બેઠા છે ડાયસ ઉપર, અને અહીંયા જેટલા બેઠા બધા મોક્ષ આપી દીધો ભગવાને, અગર પ્રશ્નો ના હોત તો. પણ તમારા લેણદેણ માટે નીચે મોકલ્યા છે. તમે સારી રીતે સ્કૂલના સ્ટુડન્ટ તરીકે જે ફિલ્ડમાં તમે જશો ત્યાં સારી રીતે તમારે કન્વિન્સ કરવાના. ઘણા બધા સવાલ પૂછશે સામેવાળા, અમારે નેત્ર કેમ આપવું, અમારે આ છે, અમારે આ છે, ઘણા બધા પ્રશ્નો કરશે. પણ તમારે તમારા વિષયથી નહીં હટવાનું. ભાઈ નેત્ર હશે તો કે એને કહો ભાઈ 5 મિનિટ તો નેત્ર બંધ રાખ, પછી વાત કરતું દેખા. એને ક્યાંક દેખ લાલ કલર કેવો સારો લાગે છે, પીળો કેવો લાગે છે, એટલે બંધ કરીને પછી એનો અનુભવ તમે કરો. કોઈ પણ આજે પિક્ચરોમાં સારા સારા કલાકાર અને એક્ટર્સ આપણે કહીએ બહુ સારી એક્ટિંગ કરી, એ પાત્રોમાં ઘૂસી જાય છે અંદર આખા. એ પાત્ર પૂછે એ મુજબ એક્ટિંગ કરે છે. પછી આપણને લાગે કેટલી સારી એક્ટિંગ કરી હોય, 3 કલાક માટે જ. પછી પાછા બીજા પિક્ચરમાં બીજો રોલ. એવા આખા જિંદગીમાં એ લોકો 500 1000 જેવા કલાકારો હોય આખો રોલ ભજવતા હોય. એમાં આપણે પણ રોલ જ ભજવવાનો છે. હમણાં તમને સ્ટુડન્ટનો રોલ મળ્યો છે. મા બાપ તમારા આટલી બધી ફી ભરતા હોય, મહેનત કરતા હોય તમારી પાછળ, તો તમારે એની અંદર સારી રીતે ફોકસ ફક્ત ભણવામાં, અને તમને જે પણ ઇન્ટર્નશીપ માટે જ્યાં પણ કોલેજ મોકલતી હોય ત્યાં ઈમાનદારીપૂર્વક તમે કરો. તમે જેટલું પોતે અનુભવ કરશો ને પોતે સારી રીતે તમે ફોકસ કરીને આગળ ચાલશો, એવું તમારું ઘણું સારું થશે. આ તબક્કે આ બધા પધાર્યા તે બદલ આપ સૌનું હાર્દિક સ્વાગત. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે શાબ્દિક સ્વાગત પછી આપણે સંસ્થા વતીથી આપણા સમારંભમાં પધારેલા મહેમાનોનું મોમેન્ટો અને શાલ આપીને સ્વાગત કરીશું. તો સૌપ્રથમ ભાવિનભાઈ જે આપણા સમારંભમાં અત્રે ઉપસ્થિત છે, એમનું સ્વાગત કરવા માટે હું ગોપાલસિંહ સાહેબને વિનંતી કરીશ કે તેઓ એમનું સ્વાગત કરશે. અત્રે ઉપસ્થિત કોમલબેનનું સ્વાગત કરવા માટે હું પ્રવીણાબેનને વિનંતી કરીશ.
અહીંયા ઉપસ્થિત શૈલેન્દ્રભાઈનું સ્વાગત કરવા માટે હું હા પહેલાં હિતેશભાઈ કરું છું અહીંયા ઉપસ્થિત જે હિતેશભાઈ ડૉક્ટર સાહેબ છે જે વાત્રકથી પધાર્યા છે એમનું સ્વાગત કરવા માટે હું ભરતભાઈ પંડ્યાને વિનંતી કરીશ કે તેઓ એમનું સ્વાગત કરશે. અત્રે ઉપસ્થિત આપણા પરિવારના અને સાહેબના દીકરી ઝરમરબેન અને તેમના પતિદેવ શ્રી કૌશલકુમાર અત્રે ઉપસ્થિત છે. તો હું અમારી સંસ્થાના સામાન્ય મંત્રી શ્રી સંદીપભાઈને વિનંતી કરીશ કે તેઓ ઝરમરબેનનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. અત્રે ઉપસ્થિત શૈલેન્દ્રભાઈનું સ્વાગત કરવા માટે હું પ્રકાશભાઈને વિનંતી કરીશ કે એઓ એમનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. હવે આપણે જે કાર્યક્રમ માટે ઉપસ્થિત થયા છીએ એ કાર્યક્રમ નેત્રદાન મહાદાન પ્રસંગે હું પ્રવીણાબેન મહેતાને વિનંતી કરીશ કે તેઓ સંસ્થાનો થોડો પરિચય આપી અને આ કાર્યક્રમની થોડી રૂપરેખા આપની સમક્ષ મૂકશે. પ્રવીણાબેન મહેતા. સર્વે મંચસ્થ ઉપર ઉપસ્થિત મહાનુભાવો છે, આમંત્રિત મહેમાનો છે, સંસ્થાના હોદ્દેદારો અને તમે સૌ વોલન્ટિયર્સ, તમને બધાને 5 દિવસ મેં તાલીમ આપી છે ને, આપી છે બરાબર, કે ભાઈ આપણે ફિલ્ડમાં જવાનું છે, સમાજમાં જવાનું છે અને સમાજમાં જશો તો તમારે સંસ્થા વિશે જાણવાનું છે. એટલે તમને બધાને સંસ્થા વિશે થોડી ઘણી માહિતી છે, એટલે આપણે સમય નહીં બગાડીએ કે ભાઈ સંસ્થાની શરૂઆત 40 વર્ષ પહેલાં થઈ અને મારા ઘરમાંથી 10 બાય 10ના રૂમમાંથી થઈ, પણ લગભગ કહેવાય ને કે 35 વર્ષ સુધી અમે 7 મકાનો બદલ્યા. આ દિવ્યાંગ બાળકોનું કામ કરવા માટે અમે 7 મકાનો બદલ્યા અને 10,000 જેટલા દિવ્યાંગો સુધી આપણે પહોંચી શક્યા છીએ. બંને જિલ્લાના દિવ્યાંગોને પહોંચી વળવા માટે અમે પહેલાં તમારા જેવા ફિલ્ડ વર્કર્સ રાખેલા. એ ફિલ્ડ વર્કર્સને સુપરવાઇઝર સમાજમાં જઈને ડોર ટુ ડોર જઈને સર્વે કર્યો અને બંને જિલ્લાના જે દિવ્યાંગો મળ્યા એનું શિક્ષણ, એનું પુનર્વસન, એને તાલીમ, એને રોજગાર, એ બધી જ કામગીરી સંસ્થાએ કરી. અને કરતાં અમને એવું કહ્યું કે ભાઈ તમે ખાલી અંધ લોકોનું કેમ કામ કરો છો, તમારે બીજી કેટેગરીનું પણ કામ કરવું જોઈએ. તો આપણે એની સાથે અંધની સાથે મંદબુદ્ધિ, બધિર લોકો, સેરેબ્રલ પાલ્સી, બહુવિકલાંગ, ડેફ બ્લાઇન્ડ, ટૂંકમાં 21 પ્રકાર મેં તમને સમજાવ્યા હતા હમણાં, કે આપ્યા છે લખીને કે આ 21 પ્રકારના દિવ્યાંગોનું કામ આપણે હળવું કરવાનું કામ આપણે સમાજમાં આપણે કરવાનું છે. અને સંસ્થા આ 40 વર્ષથી કરી રહી છે. હવે અમે લોકો તો થાક્યા છીએ કે હવે સાહેબ પણ પથારીમાં જતા રહ્યા, મને પણ ઉંમર થઈ, હવે એવા નવી પેઢીને આપણે કામ આપવાનું હોય કે જે સારી ધગશથી કાર્ય કરે અને નવા પ્રોજેક્ટ ચાલુ કરે. તો એની માટે આપણે આ મકાન 3 વર્ષથી ભાસ્કર ભવન બનાવ્યું છે અને એવું નક્કી કર્યું હતું કે ભાઈ આ ભાસ્કર ભવન છે ને
એ ખાલી નામ નહીં પણ એના કામથી ધમધમતું હોવું જોઈએ. અને આ 3 જ વર્ષ, હજુ 2 જ વર્ષ થયા, ઉપરનો માળ તો હજુ આપણે હમણાં 3 મહિના પહેલાં ચાલુ કર્યો છે, અને છતાં પણ આપણે સરસ મજાના પ્રોજેક્ટ ચલાવી શકીએ છીએ. નીચે આપણું વીઆઈ બાળકો માટેનું ડે કેર સેન્ટર છે, પછી મંદબુદ્ધિનું છે, ફિઝિયોથેરાપી સેન્ટર છે, આપણી લાઇબ્રેરી છે. ટૂંકમાં તમામ પ્રકારના પ્રોજેક્ટ આપણે આ ભવનમાં જે બંધ કર્યા હતા એ બધા મોસ્ટ ઓફ હવે આપણે ચાલુ કરી શકીએ છીએ. અને એની માટે આપણે સૌ કોઈ દાતાઓનો આભાર માનીએ છીએ. અહીં એવા દાતા છે બધાએ કે જેને પોતાનું નામ લખવું નથી અને બોલવું પણ નથી, પણ આપણને મદદ કરવી છે. અને શરૂઆતમાં કોરોના હતો ને આપણે મકાનનું કામ ચાલુ કર્યું ત્યારે ખૂબ તકલીફ હતી, પણ આપણને લંડનથી કૌશલકુમાર છે, ઝરમર છે, આ ગીતા માસીના બાળકો છે, એટલે અમને ગીતા માસી જે ઝરમરના સાસુના બેનપણી હતા અને એમણે અમને મદદ કરેલી. તો આ બધા કામમાં એ બધાએ આપણને ખૂબ મદદ કરી, પણ એમને ખબર નથી કે આપણું મકાન કેવું થયું. તો આપણે એને કહ્યું, ભાઈ તમે મદદ તો કરી, પણ તમે ક્યારેક આ સંસ્થાની મુલાકાત તો કરો. અને એ આપણે ત્યાં મુલાકાત માટે આવ્યા છીએ. આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આ સંસ્થા સાથે ભલે પડદા પાછળ એમને ખબર જ નથી કે આજે ફંક્શન છે. અને જો કે મને નહોતી ખબર, મેં રાત્રે સંદીપને કહ્યું કે ભાઈ આ લોકો આવવાના છે, કે ના બેન આવવાના છે. તો આપણે આજે નેત્રયજ્ઞનું કામ કરવાનું છે, નેત્રદાનનું જે ચક્ષુદાન આપણે તમને સમજાવ્યું કે જીવીએ ત્યાં સુધી આંખો આપણને કામમાં આવે, પણ આપણા મૃત્યુ પછી પણ આ આંખોનાથી કોઈને તેજ મળે, કોઈને દ્રષ્ટિ મળે, તો એના જેવું એકેય દાન નથી. અને એ કામ હવેથી આપણે કરવાનું છે કે આપણા ચક્ષુથી કોઈ પ્રજ્ઞાચક્ષુને ખરેખર નેત્ર મળતા હોય તો આપણે એ કામ ખૂબ જ હોંશથી કરવું જોઈએ. અને તમે બધાએ, મને વિશ્વાસ છે કે તમારું જે આ 15 તારીખનું કામ છે એમાં તમે બધા જુદા જુદા ફિલ્ડમાં જશો. અમે તમને એરિયા વહેંચી દઈશું અને એરિયા વાઇઝ તમે લોકો અને વધુમાં વધુ લોકો ચક્ષુનું દાન કરે એ માટે તમે અમારા સૈનિકો છો, સમાજમાં છોડી દઈએ છીએ અને સારી રીતે કામ કરીને પાછા આવશો એવી આશા સાથે વિરમું છું. જય હિન્દ. હા, ખૂબ ખૂબ આભાર પ્રવીણાબેન. હવે આપણી વચ્ચે શૈલેન્દ્રભાઈ ઉપસ્થિત છે, તો એમને આપણે વિનંતી કરીએ કે હા, તો જગદીશભાઈ શાહ સાહેબને આપણે વિનંતી કરીએ કે આપણા કાર્યક્રમના અનુરૂપ આપણને આશીર્વચન આપે અને આપણને કાર્યક્રમથી માહિતી. સવારના સુપ્રભાતની આજના એક અહીંયા આટલું સરસ, પહેલાં તો અમે પહેલી જ વખત અહીંયા આવ્યા છીએ, અહીંયા બધી માહિતી જોઈ અને અમને ખૂબ જ આનંદ થયો કે સમાજમાં જે બિછડેલો વર્ગ છે કે જેને કોઈ ટેકો કરતું નથી, એવા સમયમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓના બાળકોને આટલી સરસ અહીંયા ટ્રેનિંગ આપવાનું કામ થાય છે. બેનને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને એમને તાળીઓથી વધાવી દઈએ. પહેલાં હવે અગત્યનો જે પોઈન્ટ છે એના પર આવીએ. ચક્ષુદાન મહાદાન. ભગવાને આપણને અમૂલ્ય જીવન આપ્યું છે, એમાં આપણી આંખ એક એવું અમૂલ્ય રત્ન છે કે તમે કલ્પના કરો 2 મિનિટ બેસી જુઓ કે આંખ વગર કોઈ શક્ય બને છે? તો આપણી હયાતી દરમિયાન આપણે આંખનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આંખોની હોસ્પિટલમાં જઈ અને એની ટ્રીટમેન્ટ કરીએ તો આપણી આંખ બગડે નહીં. આપણા મૃત્યુ પછી આપણે હિન્દુ રિવાજ પ્રમાણે આપણે એને બાળી દઈએ છીએ, ડેડ બોડીને. બીજો જે સમાજ છે એને દફનાવે છે. પણ જ્યારે આપણે આ પ્રોસેસ કરીએ છીએ પછી એની કોઈ કિંમત રહેતી નથી. આ એક એવું દાન છે કે જેમાં પૈસા પણ નથી આપવાના, ફક્ત તમારે જાગૃત થઈને લોકોને સમજાવવાના છે કે ભાઈ ચક્ષુદાન તમે કરશો તો એક ચક્ષુદાન થશે તો 2 વ્યક્તિ જ્યોતિ થશે. આજે સિવિલ હોસ્પિટલમાં આ અંગે બહુ સુંદર કાર્યવાહી થઈ રહી છે. જરૂર હોય તો તમે સિવિલ હોસ્પિટલનો પણ કોન્ટેક્ટ કરી શકો છો કે વધારે માહિતી આપી શકે છે. 2 જણ જોતા થાય તો 2નું જીવન ઉજ્જવળ બની જાય છે. બરાબર? તમારે ખાલી એ જ કામ કરવાનું છે. ભગવાને તમને સરસ શિક્ષણ આપ્યું છે, તો સાથે સાથે તમારે સારા વ્યવહાર થકી લોકોમાં જાગૃતિ લાવવાની છે કે ભાઈ ચક્ષુદાન કેટલું અગત્યનું છે. ચક્ષુદાનથી લોકોની જિંદગી બચી જાય છે, જોતા થાય છે,
જીવનને માણી શકે છે. તમે કલ્પના કરો કે જો ચક્ષુ ના હોય, હા ચક્ષુ વગર બીજું શક્ય છે ખરું, પણ જિંદગી માણવી શક્ય નથી. તમે હિમાલય ઉપર ફરવા ગયા તો તમને કેવો આભાસ થશે જો ચક્ષુ નહીં હોય તો. એટલે આપણું કામ કેવું છે કે જે લોકોને જરૂરિયાત છે એને આપણે ચક્ષુદાન કરશે તેમાં કંઈ ખરાબ નથી. એનાથી સમાજમાં ઘણો મોટો ફાયદો થવાનો છે. અને કેટલાય માણસો આજે લિસ્ટમાં છે કે જેમને ચક્ષુની જરૂરિયાત છે. તો આપણે આ એક યજ્ઞની શરૂઆત કરીએ છીએ. તો આ યજ્ઞમાં તમારા બધાનો જેટલો ફાળો હશે એટલો આ પ્રોજેક્ટ વધારે સક્સેસ થશે. ટાઈમના ભાઈ વધારે કહેતો નથી. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. સાહેબે કીધું એ પ્રમાણે હુત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. હુત્તમ એટલે યજ્ઞમાં હોમવું, એ આપણો આ નેત્ર યજ્ઞ છે. અને દત્તમ એટલે આપવું, જેનું આપણે દાનનો સંકલ્પ કરીએ છીએ. ભારતીય સંસ્કૃતિ વૈદિક કાળથી દાન અને યજ્ઞની સાક્ષી રહી છે. તો આપણે પણ એ પરંપરાને આગળ વધારી આપણાથી યથાશક્તિ જે કંઈ મિત્રોને જોડી શકીએ એ આ યજ્ઞમાં જોડી અને આ યજ્ઞને આગળ વધારીશું. હવે આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી લલિતભાઈ રામીને વિનંતી કરું કે એઓ આપણા બધાને આભાર દર્શન કરશે અને આભાર વિધિ કરશે. નમસ્કાર. આપણા રાષ્ટ્રીય અંધજન મંડળ NAV પ્રોગ્રામ આધારિત નવા પ્રોગ્રામો કરીએ છીએ અને નવું આપણે વિઝન લોંગ વિઝન સાથે આપણે ચાલીએ છીએ. એવી રીતે આ નેત્ર કાર્યક્રમ બી આપણે નેત્રદાનનું મહત્ત્વ સમજાવીને આપણે નેત્રદાનનો પણ એક કાર્યક્રમ આ રીતે કરીને એક નવું સોપાન સર કરી રહ્યા છીએ. આપણા સાબરકાંઠા જિલ્લા અરવલ્લી જિલ્લામાંથી વાત્રકની હોસ્પિટલથી આપણને અહીંયા ખૂબ સારો સહકાર મળે એવી આપણને પહેલાં પણ વાત કરી હતી ને અનુસંધાનમાં અહીંયા મુરબ્બી વડીલશ્રીઓ આવ્યા છે. તે બધાનો અહીંયાથી આ સંસ્થા વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમે બધા પણ અહીંયા આ કાર્યક્રમના અનુકૂળ આવ્યા એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને પ્રેરણાબેને કીધું એમ કે સમાજની અંદર જઈને ટીમ વર્કથી બધા જ કામ કરશે અને જ્યાં જરૂર પડે ત્યાં અહીંયાથી ગાઈડલાઈન મેળવશે. તો અમે બધા તમારી સાથે છીએ અને એ રીતે આપણે આગળ વધીએ. અને અહીંયા ટાઈમ ફાળવીને પ્રમુખશ્રી તથા બહારથી આવેલા મહેમાનો, લંડનથી આવેલા મહેમાનો, જેઓ હર હંમેશ આપણને પ્રોત્સાહન આપે છે અને દાન પણ સારું આપે છે. જે પણ નામી અનામી વ્યક્તિઓ અહીંયા સાથ અને સહકાર આપ્યો તે બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. મમ્મીને લઈને આવો આ બાજુ. ચલો હવે એક જ મિનિટ પૂરું કરી દઈએ છીએ આપણે. આ બાજુ આ તારા તારા પપ્પા બધી બોલ. તને ગમે છે આ કામ? આ કામ ગમે છે? ક્યારથી ગમે છે? તમારું નામ આપો. હા, એકદમ માઇક પકડાઈ દે છે. બસ મને એટલું સ્ટાર્ટ કરું તો જ્યારથી સમજ પડી 1 વર્ષની હતી ત્યારથી મમ્મી પપ્પા લઈને આવ્યા, હાથ પકડીને બસ બધાને ધીરે ધીરે ચાલતા, બધા બ્લાઇન્ડ ઘરે આવતા હતા એ બધાને ધીરે ધીરે મારી રીતે જેમ સમજ પડતી ગઈ એમ કોઈકનું રીડિંગ કરતી ગઈ, રાઇટિંગ, બધાના પેપર્સ લખતી હતી. કરતાં આગળ કામ ચાલતું ગયું. જે આ વસ્તુ મમ્મી પપ્પા કરે છે એમાં હવે એમને ખ્યાલ છે કે ધીરે ધીરે આ વસ્તુને સપોર્ટ કરીએ અને આ વસ્તુ આગળ ને આગળ ચાલતી રહે, આ સારા કામો આગળ ને આગળ થતા રહે. એની માટે હું, કૌશલ અને પૂરો અમારો મહેતા પરિવાર જેટલું બનશે એટલું અમે આગળ કરીશું. બરાબર? આવી જાઓ, બે જણે આવી જાઓ. અને આ ફ્યુચરના હા, આવી જાઓ. ઈશા અહીં આવો, અહીં આવો. તમારે બધે બંધાવવાનું છે, કામ કરવાનું છે. તમને આ પ્રવૃત્તિ ગમે છે? ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, જેમાં બધું આવડે. ઇંગ્લિશમાં કોઈ નહીં સમજે, ગુજરાતી જેવું આવડે એવું બોલવાનું. તને એમ કહ્યું કે મારા દાદાને આ તકલીફ છે એટલે અમને આ કામ ગમે છે. શું છે, શું કેવું છે? હા,
આ સંસ્થા તને ગમે છે? હા મને હા આ કામ અમે મમ્મી કરે છે, તમારે આગળ કરવાનું છે? કરવાનું છે. You will continue the service. It's a very proud moment for us to be able to see this, as my grandfather is blind, and I hope that we can carry this on when we're older. બેન, મોરનો ઈડોને ચિતરવાનો ના હોય, આ એક આપણી એક વર્ષો જૂની કહેવત છે. તમે જે ભગીરથ કામ કર્યું છે પાછલી પેઢી કરે અને કરશે એવો અમને બી વિશ્વાસ છે. પણ આ બધી બહેનો છે હું એમને બધાને માતા કહું છું, કેમ કે આવનારું ફ્યુચર છે આપણું ભવિષ્ય. હવે તમે પીઝા બર્ગર છોડી દેજો મહેરબાની કરીને. કુપોષણ બાળકો જન્મે છે એના પાછળનું કારણ શું છે? તમે લીલી શાકભાજી નહીં ખાઓ, ધોળા ખાવાનું બંધ કરી દીધું છે, લીલું લસણ સૂકું લસણ એ બંધ કર્યું છે. જે નેચરલ વસ્તુ છે એ તમારા શરીરમાં જાય, કેમ કે તમારે આવનારી પેઢી ઉજાગર કરવાની છે, તમારે પેઢી વધારવાની છે. એટલે આ છોકરીઓ બેઠી છે, બધી બહેનોને કહું કે મહેરબાની કરીને પીઝા બર્ગરમાં ના પડતા અને પૌષ્ટિક ખોરાક ખાજો. પછી લગ્ન પછી તમારા ત્યાં કોઈ એવું ભગવાનની દયાથી આવું કોઈ બાળક, એટલે તમે બધાને જે કામ ઉઠાવ્યું છે બેને, અને તમે બધા સપોર્ટ કરજો. અમે અમારી રીતે કરીએ છીએ, પણ ઈમાનદારીથી દરેકના ઘેર જજો, બધાને મળજો, અને આંખ પ્રત્યેની જે ડોનેટ કરવાની છે, દાન કરવાની છે, એવું તમે દરેકને સમજાવશો તો હું ધારું ત્યાં સુધી આપણે આખું સાબરકાંઠા ઈડર બધું આપણે કવર કરી લઈશું. આભાર.